ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણા ખાખરાતર મહાજનમાં ઢોરાના ગૌશાળામાં. ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ખાખરાતર પાંજરાપોળ મહાજનમાં. જો અહીંયા આ બધી ગાયોની હાલત જુઓ, કારણ કે પાંજરાપોળમાં ધણી વગરની ગાયો કહેવાય ને. જો હાલત બચારી બધીની. જો બધાને જો આ બધા વિભાગ પડેલા છે. આમાં ભેંસુ વિભાગ છે અને વચમાં એક નંદી મહારાજ બેઠા છે. જો ખાખરાતર મહાજન પાંજરાપોળ. જોવાની સ્થિતિ. જો ભાઈઓ, આ ગાયોની દયનીય સ્થિતિ છે. આની હાલત જોવો ગાયોની, કારણ કે આ બધી આધાર વગરની નોંધારી ગાયો. જો બધી આપણે આ વિડીયોના માધ્યમથી બધાને એક જ કહેવાની વાત કે ભાઈ, તમે કમાતા હોય 100% એમાંથી 1% આમાં નાખો. તમે એમ કે આનો ભાગ કાઢો તમે તમારી કમાણીમાંથી. જો આ બધી ખાખરાતર મહાજન ગૌશાળા. જોઈ લે સ્થિતિ જુઓ ગાયોની. બધાને ચોખ્ખે ચોખ્ખા હાડ દેખાય છે. જો એટલે આવો થોડો ધર્માદો કરો તો આ રહ્યું. આનું નાખેલું ક્યાંય ફેલ થતું નથી. કુદરતનો નિયમ છે કે તમે 1 રૂપિયા 10 રૂપિયા $1 રૂપિયાનો તમે ધર્માદો કરો તો કુદરતને ગમ્યા તમને સાંજે 10 રૂપિયાનું આપવું પડે છે. એટલે મારે તો બધે ને એક જ કહેવાનું કે ભાઈ, તમે 12 મહિને 1% ભાગ કાઢીને તમારી કમાણીનો આમાં નાખો. જોઈ લો ગાયોની સ્થિતિ. જો આ કબૂતર માટે કબૂતરખાના. જો એ પણ આ મહાજનમાં જ છે. જો આ રહી ઘાસ વિભાગ. ઘાસ સ્ટોક કરવાનું ગોડાઉન છે. હજી આ મગફળીનું પાલો. અહીંયા ઓછામાં ઓછા 100 માણસો કામ કરે છે આમાંની અંદર. અરે ઘાસ જો થોડાને ખવડાવવાનું, ચોમાસામાં પડે નહીં એના માટે આ ગોડાઉન બનાવેલું છે. જોઈ લો. અને માણસો બધા કામ કરે છે અહીંયા. આ જો ટ્રેક્ટરમાં ભરી બહાર ખવડાવે ગાયોને. જો ભાઈ, આ ટાઈપથી આમાં ગમાણું બનાવેલી છે. ગમાણી કહેવાય. આ ઘાસ ખવડાવવાની. નીચે ગારામાં બગાડ ન થાય ને આ ઉપર નાખેલું છે. આપણે અત્યારે જે ટ્રેક્ટર જોયું ભરીને આવી રીતે આમ બધે ઠલવે. આમાં તો વરસાદનું પડે નહીં અને આ ખોટો ઘાસનો બગાડ ન થાય. જો આવી રીતે નાખી દે પછી ઢોરા છોડશે એટલે બધા પોતપોતાની જગ્યાએ મળશે ખાવા. જો ભાઈઓ, આ લીલું ઘાસ. આ લીલું ઘાસ એ પણ આવી રીતે નાખેલું છે. જોઈ લો.